જીવનસાથી એક અનેરો અને અનોખો સંબંધ. આ સંબંધ દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ સંબંધ છે કે જે આપણા જીવનના અંત સમય સુધી આપણી સાથે રહેવાનો છે. આપણા સુખમાં દુઃખમાં દરેક પરિસ્થિતિમાં સહભાગી થવા માટે તત્પર રહે છે અને એકબીજાના જીવનને સાર્થક બનાવે છે. ખરેખર આ જ તો અર્થ થાય ને જીવનસાથીનો. કહેવાય છે આ સંબંધ ખૂબ જ મજબૂત છે, પણ સિક્કાની બીજી તરફ આ સંબંધ એટલો જ નાજુક હું માનું છું. આજના સમયમાં આવા સંબંધો બને પણ જલ્દી છે અને તૂટે પણ જલ્દી છે. કારણો અનેક હોઈ શકે, પણ આ બાબતે અમારા કેટલાક વિચારો આજે અમે અહીં શેર કરીશું. હેલો દોસ્તો, હું છું આપની સાથે મિસ્ટર રામ હેક ટેક ચેનલ પર અને પેજ પર. સૌથી પહેલા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો કરી દેશો, કે જેથી આવા વિડીયો તમને મળતા રહે. અને હા દોસ્તો, અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આજે આપણે વાત કરીશું પતિ અને પત્નીના સંબંધ વિશે. કહેવાય છે સંસાર રૂપી ગાડી છે ને, એને ચલાવવા માટે બંને પૈડા સરખા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. એ બંને ચક્ર છે એ સમભાવ હોવા જોઈએ, તો જ સંસાર રૂપી ગાડી દોડે છે. આવી તો કેટલી વસ્તુ દંપતીઓ માટે કહેવામાં આવતી હોય છે. એનો અર્થ એવો કે ભાઈ બંને પાર્ટનર્સ છે એને એકબીજા પર પૂરો વિશ્વાસ, સપોર્ટ, સાથ અને સહકાર, આ તમામ વસ્તુઓ હોવી જરૂરી છે. પણ રિયલમાં આવું બધું ખૂબ જ ઓછું જોવા મળે છે, અને આજના સમયમાં તો ખૂબ જ ઓછું, કે જ્યાં સંબંધોની ઉંમર ઘટતી જઈ રહી છે. આજે અનેક સંબંધો વચ્ચે ખટાશ આવવાનું એક નોંધનીય કારણ જોવા મળ્યું છે, અને એ છે સંબંધોમાં શંકા. શંકા એ પછી બંનેમાંથી કોઈ પણ એક તરફની હોઈ શકે. પતિના તરફથી પણ એ શંકા હોઈ શકે અને પત્નીના તરફથી પણ હોઈ શકે. ધેટ મીન્સ પતિ અને પત્ની બંનેમાંથી કોઈ એકને એકબીજા ઉપર જો શંકાએ સ્થાન લઈ લીધું એટલે એ સંબંધની દીવાર કડક બુઝ થઈને ધબ થઈને પડી જવાની છે, એ તો નક્કી છે. પણ આજે આપણે વાત કરીશું પત્નીની શંકાઓ વિશે. ધેટ મીન્સ પત્નીઓ પતિના મનનો તાગ શી રીતે મેળવે છે. ઓકે, ટુ ધ પોઈન્ટ. આપણો આજનો ટોપિક જ આ છે કે પત્નીઓ પતિના મનનો તાગ મેળવે કઈ રીતે છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, આગળ સાંભળજો આ વસ્તુને. આપણે વાત સ્ટાર્ટ કરીએ પતિદેવથી. ઓકે, પતિદેવની એક્સપેક્ટેશન એક્ઝેક્ટલી હોય શું છે, એ લોકો શું ચાહતા હોય છે સ્ત્રીઓ પાસેથી. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, આગળ સાંભળજો, તમને સૌને ગમશે. પતિદેવ ઓફિસથી આવ્યા છે, ઠીક છે. હવે એ ઓફિસના કામથી કે એના બિઝનેસના કામના લોડથી કે કસ્ટમર્સથી કંટાળીને એ ઘરે આવ્યા છે. હવે એ સાંજે ઘરે આવે છે એટલે એને થોડી વાર શાંતિથી બેસવું હોય છે. મે બી એને બેસવું હોય છે, અથવા તો એને થોડી વાર શાંતિથી પ્રેમથી એની પત્ની સાથે વાત કરવી હોય છે, અથવા તો બાળકો સાથે રમવું હોય છે, અને યા તો ફિર ઘણા એવા પતિઓ હોય કે કંટાળીને આવ્યા હોય ને એટલે બસ એને થોડી વાર શાંતિથી સૂઈ જવું હોય છે. પણ પત્નીની એક્સપેક્ટેશન આનાથી વિરુદ્ધ હોય છે. પત્નીઓને પતિ તરફથી કંઈક અલગ જ જોઈતું હોય છે કે જ્યારે એ ઓફિસથી ઘરે આવે છે ત્યારે બસ આ જે રમત છે ને, આ જે ખટાશનું કારણ, આ જે કંઈ પણ છે ને, એ બસ વસ્તુ છે એક્સપેક્ટેશનની. બંને જો એકબીજાની એક્સપેક્ટેશનને થોડું થોડું સમજી જતા હોય ને, લેટ ગો કરી દેતા હોય ને, તો સંબંધમાં શાયદ ક્યારે આવી ખટાશ ન આવે. ઓકે, ચલો, હવે થાય શું છે કે પત્ની સાહેબાને પતિદેવને તો જમવા દેવું નથી. એ આવ્યા, તેઓ ઓફિસથી આવ્યા છે એટલે બસ એના પર સવાલની ભરમાર કરી દેવી છે. કેટલાય સવાલો,
એમાં સૌથી પહેલો સવાલ, આજે મોડું કેમ થયું? આ સવાલ કોમન છે કે આજે તમને મોડું કેમ થયું? કોઈને ડ્રોપ કરવા માટે ગયા હતા? આજે એકલા આવ્યા છે કે કોઈ સાથે આવ્યું છે? અને આજે ઓફિસમાં મારો કોલ કેમ રિસીવ ના કર્યો? આજે ટિફિન કેમ ખાલી નથી આવ્યું? આજે કેમ તમે આટલું બધું મૂકીને આવ્યા છો? આજે આ થયું છે, આજે તે થયું છે, એક્સેટ્રા એક્સેટ્રા. પત્નીઓની શું ઈચ્છા હોય છે? પત્નીઓની એક્સપેક્ટેશન શું હોય છે? પત્નીઓ ઈચ્છતી હોય છે કે એના પતિ ઘરે આવે એટલે એમના પતિને આખા દિવસમાં એમની સાથે જે પણ થયું દેટ મીન્સ જે પણ ખરાબ થયું એ એના પતિને કહેવું છે. આખા દિવસમાં એની સાથે જે વસ્તુઓ થઈ છે એના પતિને કેવી છે, સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ચલો એ એના પરિવારને મૂકીને આવી છે, એ સાસરામાં રહે છે, તો ઓબ્વિયસલી એ એના જીવનની એને કોઈ પણ મુશ્કેલી આવી તો એના પતિને જ કહેવાની છે ને, કોઈ બીજાને થોડું કહેવાની. વ્યાજબી છે આ વસ્તુ. પણ સિચ્યુએશન, જે ટાઈમે પતિ કંટાળીને ઓફિસથી આવેલા છે, બિઝનેસથી આવેલા છે, XYZ, એ ઘરે આવ્યા છે સાંજે, એમને 2 ઘડી શાંતિ જોઈતી હોય છે, એવા સમયમાં પત્નીઓ એક જ કામ કરે છે, સવાલ અને બસ સવાલોની ભરમાર મૂકી દેતી હોય છે પતિઓ ઉપર. આ જ વસ્તુ પતિઓને કંટાળાજનક લાગતી હોય છે. અને પ્રશ્નો પણ કેવા? પ્રશ્નો શંકાશીલ પ્રશ્નો કે આજે કેમ મોડું થયું? હા, આજે મોડું કેમ થયું? આજે કોની સાથે ગયા હતા? આખો દિવસ આજે તમે ઓફિસમાં શું કર્યું? અને મારી સાથે આવું થયું, મારી સાથે આ થયું, મારી સાથે મારે સાસુએ આવું વર્તન કર્યું, મારી સાથે નણંદે આવું વર્તન કર્યું, એક્સેટ્રા એક્સેટ્રા. અને આવું બધું પૂછીને એ પતિને પોતાના તરફનો પ્રેમ હોય ને એની દૂર કરતી જાય છે, જેની પત્નીને જાણ નથી હોતી. અને બીજું એની શંકા. સૌ પ્રથમ તો ઓલમોસ્ટ દરેક પત્નીને એ ડર તો હંમેશા સતાવતો હોય છે કે પતિના જીવનમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ તો નથી થયો ને. પતિએ ક્યારે ફોન રિસીવ ના કર્યો હોય, પતિ થોડી વાર માટે ઓનલાઈન હોય, અથવા તો પતિએ એમને સરખો જવાબ ન આપ્યો હોય ફોનમાં કોઈ પણ કારણોસર, એટલે પત્નીને એવું જ લાગે છે કે હવે એને મારામાં ઇન્ટરેસ્ટ નથી, હવે એની લાઈફમાં કોઈ બીજું આવી ગયું છે. અને બસ અહીંથી શરૂઆત થાય છે એમના સવાલોની. પતિને સ્ત્રી કર્મચારીઓ સાથે જાજુ કામ પાર પડતું હોય છે, અથવા એની સેક્રેટરી કોઈ યુવતી હોય એવું પણ બને. પત્નીના મનમાં રહેલા આ ફળફળાટ એને જંપવા જ નથી દેતો. અલબત્ત તે બહારથી તેની ભીતરમાં ચાલી રહેલી ઉથલપથલને કળાવા જ નથી દેતી. ને મોકો મળે ત્યારે પતિના મનનો તાગ મેળવવાનું ચૂકતી નથી. તે પતિની સેક્રેટરી વિશે જાણવા માટે આડકતરા સવાલ પૂછે છે, જેમ કે એ પરિણીત છે કે નથી, અને એ તેના કામમાં કેટલી હોશિયાર છે, ઓકે, એ તમારી સાથે કેવો વ્યવહાર કરે છે, એ ક્યાં રહે છે, ઘરેથી કેવી રીતે આવ જાવ કરે છે. આવા પ્રશ્નો પૂછીને એ ક્યાંક ને ક્યાંક પતિ તેની સેક્રેટરીને રોજ ગાડીમાં લિફ્ટ તો નથી આપતા ને. એ એના વયની છે, એ ખૂબસૂરતી કે વસ્ત્ર પરિધાન વિશે જાણવાનું પણ નથી ચૂકતી, એ પણ જાણી લે છે. અને આવા પ્રશ્નો દ્વારા પતિ અન્ય સ્ત્રીઓમાં કેટલો રસ ધરાવે છે ને એનું સીધું તારણ કાઢી લેતી હોય છે. પત્નીઓ વિશે નોંધવામાં આવેલી અન્ય એક મહત્વની વાત. રોજ હસીને ઘરથી બહાર નીકળતા પતિ જો ક્યારેક કામના ટેન્શનમાં કે બેધ્યાનપણે ઓફિસે જવા નીકળી જાય ને તો પતિનું આવી બને. દરરોજ સવારે આવજો, નીકળું છું, અથવા તો આઈ લવ યુ કહેવાનું જો પતિ ભૂલી જાય ત્યાં તો પત્નીના જાગ્રત મનની અંદર કેટલાય સવાલો આવી જતા હોય છે કે જે અજાગ્રત મનમાં પહોંચીને એના ડિપ્રેશનનું કારણ પણ બની જતા હોય છે. સિરિયસલી, પત્નીઓના મનમાં એટલા બધા સવાલો આવી જાય કે નક્કી કોઈ સ્ત્રી મિત્રના વિચારોમાં હશે, અથવા તો નક્કી કોઈને મળવા જવાની ઉતાવળમાં હશે, એ ક્યાં જવાના હશે,
ઓફિસે પહોંચ્યા કે નહીં, શું કરતા હશે, આવું બધું જાણવાની જે તત્પરતા હોય ને એના કારણે સીધો ફોન જાય છે ઓફિસમાં અને જાણવાનો પ્રયત્ન થાય છે કે પતિદેવ ઓફિસે પહોંચ્યા કે ના પહોંચ્યા. પણ પત્ની સાહેબાઓ ભૂલી જતી હોય છે કે આવું કરવાથી એના પતિની છબી ખરડાય છે. હોઈ શકે એના પતિ કામના ટેન્શનમાં જ નીકળી ગયા હોય, કહેવાનું ભૂલાઈ ગયા હોય, પણ આવો બધો વિચાર શાયદ સ્ત્રીને ક્યારે આવતો જ નહીં હોય. અને આ ઉપરાંત પત્નીને પતિના બેંક બેલેન્સ જાણવામાં પણ ખૂબ રસ હોય છે. જીવનસાથીની આવક કેટલી છે, ખર્ચ કેટલો છે, ક્યારેક વધુ ખર્ચ થાય છે તો કોની પાછળ થાય છે, આવી બધી વિગતો જાણવાની ઉત્સુકતા તો હંમેશા રહેતી હોય છે. અને અલબત્ત રહેવી જોઈએ. હક છે ભાઈ, પતિની બેંક બેલેન્સ જાણવાનો હક પત્નીને સંપૂર્ણપણે છે. પણ પતિની આવકનો જે ખર્ચ છે એ પત્નીની સાથે સાથે પતિના ફેમિલીના લોકો ઉપર ખર્ચ થાય ને એ પત્નીને પસંદ નથી. સચોટ સાચી હકીકત છે. લગ્ન પછી આ કારણ હું માનું છું તો એક વિખૂટા પડવાનું નાનું ખરું પણ એક અસરકારક કારણ છે. કારણ કે પતિ પત્ની ઉપર જેટલો ખર્ચ કરે એટલો ને એટલો એના પરિવારના લોકો પણ ખર્ચ કરે છે એ પત્નીને ગમતું નથી હોતું. અને આના કારણે ઘરમાં નાના મોટા ઝઘડાઓ થતા રહે છે. પતિ અને પત્નીના વચ્ચે એક નોકઝોક થતી રહે છે. અને આ પણ એક કારણ હોય છે પતિ અને પત્નીના વિખૂટા પડવાનું અથવા ઝઘડા થવાનું. ક્યારેક એવું પણ કારણ બને કે કોઈ દોસ્તને કે કોઈ ફ્રેન્ડને એને રૂપિયા આપ્યા હોય અને એની દોસ્તીના ખાતરે ઘરમાં વાત પણ ન કરી શકતા હોય એટલે છુપાવતા પણ હોય છે ઘણી વખત. પરંતુ પત્નીને આ બધી વસ્તુઓ એક શંકાના રૂપમાં દેખાતી હોય છે કે પતિ આટલા બધા રૂપિયા ક્યાં ખર્ચ કરે છે, આ વખતે એના રૂપિયા આવ્યા તો શા માટે આટલા ઓછા આવ્યા. અને આવું બધું જાણવાની જે તત્પરતા હોય ને એ પતિના મનને કંટાળાજનક બનાવી દે છે અને પતિને સતત એનાથી દૂર રહેવું ગમતું હોય છે. પતિને એની સાથે વાત કરવી ખૂબ ઓછી ગમતી હોય છે. આમ જે સંબંધમાં મીઠાશ હોવી જોઈએ, એકબીજાની સાથે બેસવાની, વાતો કરવાની તાલાવેલી હોવી જોઈએ. આવી પરિસ્થિતિમાં થાય એવું છે કે પત્નીઓને ઘરમાં બધું વ્યવસ્થિત, સ્વચ્છ અને સુઘડ રાખવાની એક ઈચ્છા હોય છે. અને જેના કારણે પતિ સાહેબ ઓફિસથી આવે, એના કામથી આવે એટલે એના બૂટ અને મોજા એ બધાને અહીં ઉલાડિયા કરી દે. મેલા કપડાં ઘરમાં જ્યાં ત્યાં ફેંકી દેવા, બીના ટુવાલ જ્યાં ત્યાં ફેંકી દેવા. એ તો આપણા પુરુષોનો સહજ સ્વભાવ છે. અથવા શાયદ એને નાનપણથી એવું શીખવવામાં નહીં આવ્યું હોય. પણ એમાં પણ પત્નીઓએ કહેવાનું બિલકુલ નથી ટાળતી કે તમારા મમ્મીએ તમને શીખવાડ્યું જ નથી. રિયલી, આઈ મીન, જે સમયમાં તમને એકબીજાની જે ખામીઓ છે એને ભૂલીને એકબીજાની જે ખૂબીઓ છે એને સહારવાની હોય કે એવી બધી પરિસ્થિતિઓને આપણે ન ક્રિએટ કરવાની હોય, એ પરિસ્થિતિઓ જ્યારે આવી નાની નાની બાબતોના કારણે ક્રિએટ થઈ જાય ને ત્યારે આવા બધા સંબંધોમાં એક ખટાશ આવતી હોય છે, એક દૂરી પેદા થતી હોય છે. અને આ દૂરીઓમાં બે નિર્દોષ વ્યક્તિઓ ફસાઈ જાય છે કે જે બંનેનો કંઈ જ વાંક નથી. પતિ એની રીતે સાચો છે, પત્ની એની રીતે સાચી હશે, પણ છતાંય શું તમને નથી લાગતું આવી નાની નાની વાતોને લઈને સંબંધોમાં ખટાશ ન લાવીએ? જીવીએ આ પલોને, જીવવા માટે છે. એક સાથે સારા સારા પલો વિતાવવા માટે છે. સારા પલોની જગ્યાએ ખરાબ સવાલો અને શંકા અને અવિશ્વાસ આ બધું તોડી નાખે છે યાર સંબંધને. પ્રેમ હોવા છતાં પણ એક અધૂરું લાગે છે, એક અધુરાશ મહેસૂસ થાય છે, હંમેશા એક કમી મહેસૂસ થતી રહે છે. શા માટે આવું? શા માટે પત્નીઓને હંમેશા પતિના મનનો દાગ મેળવવો હોય છે? શા માટે પતિ એમને એકલાને જ જોઈતા હોય છે? મીન્સ કે એમને પ્રાયોરિટી, એમને
એ એની પાસે જ જોઈતા હોય છે. એ એના સંબંધીઓ સાથે, ઘરના લોકો સાથે, એના દોસ્તો સાથે અથવા એની કેટલીક ક્લોઝ ફ્રેન્ડ્સ હોય એની સાથે એને શેર કરવા જ નથી માંગતી. વાય? એમનું પણ જીવન છે. હા, જ્યાં વાત આવે છે કંઈ ગેરવર્તનની અથવા તો કોઈ ખરાબ સંબંધની, ત્યાં હક છે, ત્યાં ફરજ છે તમારી બોલવાની. પણ હું માનું છું ત્યાં સુધી આવા સવાલો પૂછીને આવી રીતે એમના મનની લાગણીઓને દુભાવવું તમારા મતે કેટલું યોગ્ય છે? વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, તમારો ઓપિનિયન કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો.